નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચલો ફટાફટ બધા લોકો જોડાઈ જાઓ. ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દો. ગુણ સેવાનું કેલેન્ડર આવ્યું, જીપીએસસીનું કેલેન્ડર આવ્યું. સિવિલ એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે તો જલસા હી જલસા હે. બાકી હતું તો ગુણ સેવાનું પણ કેલેન્ડર આવી ગયું છે અને એમાં પણ તમારી ભરતી આવી છે. હવે તો આપણે કહેશું એને કોઈ ફોન કરીને પૂછે કે એન્જિનિયરિંગ કરવું તો કેમાં કરવું, તો આપણે કેવો જવાબ આપીશું? ભાઈ, ભવિષ્યની અંદર ગવર્મેન્ટ જોબ કરવી હોય તો સિવિલથી સારું કોઈ નથી. દર વર્ષે ભરતી આવે, દર વર્ષે આવે. બાકી કોઈ એન્જિનિયરિંગમાં દર વર્ષે ભરતી નથી આવતી. દર વર્ષે ભરતી નથી આવતી. અહીંયા દર વર્ષે તમને ભરતી જોવા મળે છે. ચલો ઓડિયો વિડીયોનું એકવાર કન્ફર્મેશન આપી દેજો. જીએસની આપણી જે ટીમ છે એ ટીમની અંદર રિઝનિંગનો લેક્ચર તમે જોયો ગઈકાલે. એમાં તરુણ સરે ખૂબ સરસ તમને રિઝનિંગ કરાવ્યું, બરાબર. આજના દિવસે મિત્રો આપણે હિસ્ટ્રી જોવાનું છે, જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે. મોટાભાગે તમને ખ્યાલ છે કે તમારું જે ટેકનિકલ કેડરનું પેપર હોય છે, ટેકનિકલ કેડર, એની અંદર તમે બધા 4 વર્ષ એન્જિનિયરિંગ કરીને આવેલા હોય એટલે એની અંદર તમે એકો હોવો છો, બરાબર. એમાં કાંઈ ઘટતું નથી હોતું અને એમાં હર્ષિલ સરનું તમને પ્રત્યક્ષ રીતે માર્ગદર્શન મળે કે જેને આટલો બહોળો અનુભવ છે, એટલે પછી તમને આખી દિશા મળી જશે, બરાબર. 4 વર્ષ તમે એન્જિનિયરિંગની અંદર તમે સ્ટડી કર્યું હોય સિવિલ એન્જિનિયરિંગનું ટેકનિકલ બધા સબ્જેક્ટ, પણ અહીંયા તમને સર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે એટલે ભૂતકાળની જે પરીક્ષા લેવાયેલી છે એના આધારે જરૂર છે એટલું જ તમને સર પીરસે છે. તો એ જ રીતના અમારી નોન ટેકનિકલ કેડરની આખી એક ટીમ છે જે તમારું જીએસ લેશે. હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર, મેથ્સ, રિઝનિંગ. અને એ જીએસના સબ્જેક્ટની અંદર હું દર્શિત ગોસ્વામી તમારું હિસ્ટ્રી લેવાનો છું, બરાબર. અને મેક્સિમમ એવા પ્રયત્ન કરીશ કે આવનારા દિવસોની અંદર તમારી ક્લાસ 3ની જે સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષા છે એની અંદર અહીંયા આ પ્લેટફોર્મ ઉપર મેં જે તમને કરાવેલું છે એમાંથી મેક્સિમમ પૂછાય. અત્યારે સમય જે છે એ ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીનો છે અને એટલા જ માટે હર્ષિલ સરે વેબ સંકુલની જે આખી ટીમ છે જીએસની, જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટીમ છે, બરાબર. અત્યારે આપણે વેબ સંકુલ તમને ખ્યાલ છે કે 12 લાખ સબસ્ક્રાઈબર ધરાવે છે. વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એ. આપણે અહીંની જે ચેનલ જે છે સિવિલ એન્જિનિયરિંગની, તો 12 લાખ લોકોએ આપણા ઉપર ટ્રસ્ટ મૂક્યો છે મિત્રો. અને એ ટીમ બેઠે બેઠી જે છે અહીંયા તમને ભણાવવા આવશે અને અમને પણ મજા આવશે. આની પહેલાં ઘણી બેચ સિવિલ એન્જિનિયરિંગની પૂરી કરી મિત્રો, તો અમને પણ બહુ સારો અનુભવ થયો છે કે સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ જે છે બહુ પોલાઇટ હોય છે, વિનમ્ર હોય છે, અમારે મસ્ત વાત કરે છે. ઇવન ઓફલાઈન બેચ જ્યારે અહીંયા ચાલતી હતી ત્યારે હું સ્ટુડિયોમાં ભણાવતો ને 4-5 વિદ્યાર્થીઓ જે છે એ ભણવા માટે આવતા. તો લોંગ લેક્ચર હોય છે, 5-5, 6-6 કલાકના જે તે સમયે અમે લેક્ચર લીધેલા છે રિવિઝનના. તો પછી સાથે અમે નાસ્તો કરવા જતા, ચા પીવા જતા, બરાબર. અને અત્યારે પણ એ છોકરાઓ કોન્ટેક્ટમાં છે, તો અમને પણ મજા આવશે તમારી યારે. ઓકે, તો આજે એક શુભ શરૂઆત કરીએ કે એ શુભ શરૂઆતની અંદર આજે તમારી જર્ની છે એમાં એક વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની આખી ટીમ છે એ સારથીની ભૂમિકા ભજવશે. હર્ષિલ સરના માર્ગદર્શન અંતર્ગત અમે લોકો સારથીની ભૂમિકા ભજવીશું કે જે તમારા ગોલ સુધી તમને પહોંચાડવામાં મદદરૂપ થઈશું. હા, અમારો ફાળો તો 1%, 2% જ હશે, બાકી મેન તો તમારે જ બધું કરવાનું છે. પણ અમારો જે મેન ફાળો છે એ 1 કે 2% તમને ડિરેક્શન આપવાનો. આડેધડ જે તૈયારી કરવાની છે નથી કરવાની. હું તમને અહીંયા કહું કે ઇતિહાસ છે તો ઇતિહાસની અંદર આધુનિક ભારતના પ્રશ્ન વધુ પૂછાય. આધુનિક ભારતમાં તમારે સૌથી વધુ ટાઈમ આપવાનો છે, બરાબર. 2015થી હું મિત્રો ભણાવું છું, 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. ભૂતપૂર્વ ગવર્મેન્ટ સર્વન્ટ છું, 5 વર્ષ ગુજરાત સરકારમાં જોબ કરેલી છે અને સાથે એક એન્જિનિયર છું, બરાબર. એન્જિનિયરિંગ મેં પણ પૂરું કરેલું છે વીયુપી કોલેજ રાજકોટમાંથી 2014 પાસ આઉટ. એટલે હું તમને સારી રીતે સમજી શકીશ કે આજ દિવસ સુધી આપણે 4 વર્ષ એન્જિનિયરિંગ કર્યું અને અચાનક જ જીએસના સબ્જેક્ટમાં આવી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચરમાં, પોલિટી, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી, તો કેટલું આપણા માટે અઘરું પડે. એમાં ઇકોનોમી તો આપણે ભણ્યું ન હોય, પણ જરાય ચિંતા નથી કરવાની. અહીંના જે ફેકલ્ટીઓ છે એ બધા તમને મસ્ત રીતના સરળ શબ્દોમાં બધા જીએસના સબ્જેક્ટ પૂરા કરાવશે. જય સર જે છે ઇકોનોમી તમારું લેવાના છે, એ મસ્ત રીતના તમને ઇકોનોમી મગજમાં ઉતારી દેશે. ભલે આપણે સાયન્સ બેકગ્રાઉન્ડમાં છે એટલે સમજી શકીએ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી ભણ્યા ન હોય તો આપણને થોડાક અઘરા પડે, પણ તમારી સામે જ એક્ઝામ્પલ છે.
હું પોતે દર્શિત ગોસ્વામી કે મેં એન્જિનિયરિંગ કરેલું હોવા છતાં મારા રસપ્રદ સબ્જેક્ટ જે છે, રસપ્રદ વિષયો હિસ્ટ્રી જિયોગ્રાફી હતા અને હું આજે હિસ્ટ્રી જિયોગ્રાફી કલ્ચરની અંદર પ્રોફેસર છું. બરાબર. એટલે આપણે એક કહેવત છે, એન્જિનિયર કેન ડુ એનીથિંગ. આપણે એન્જિનિયર છે મિત્રો, આપણે પ્રાઉડ ઓફ હોવું જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ કરી શકીએ, આપણા માટે કોઈ વસ્તુ અશક્ય નથી. બસ એક માર્ગદર્શનની જરૂર પડે અને એ માર્ગદર્શન માટે તમે બહુ સારું એવું માધ્યમ સિલેક્ટ કર્યું છે. બરાબર. હું માર્કેટમાં છું, ગાંધીનગરમાં આટલા વર્ષોથી રહું છું. બરાબર. સિવિલ એન્જિનિયરિંગની સારામાં સારી પ્રિપેરેશન કરાવતી કોઈ સંસ્થા હોય તો આપણી વેબ સંકુલ છે. હર્ષિલ સરનો આટલો બહોળો અનુભવ એ તમને પ્રત્યક્ષ રીતે મળે છે. સંસ્થાપક ખુદ પોતે શિક્ષક હોય ની મજા અલગ જ છે. ગમે ત્યારે તમે સાહેબને હેરાન કરી શકો, સાહેબ અમારે આ વસ્તુ શીખવી, ચલો ફટાફટ શીખવાડો. એટલી મહેનત કરે સાહેબ. બરાબર. એટલે મજા આવશે. આ જર્ની આપણી ખૂબ સારી રહેશે. ઓકે, ચલો. યસ, સૌથી વધુ સિવિલમાં ભરતી આવે છે, પછી મેકેનિકલ, ઈસી એ બધું હોય છે. બરાબર છે. અને આ તો આપણો કોમન સબ્જેક્ટ છે, એટલે ખ્યાલ હોવો જોઈએ કે આવનારી તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો તો તમારો ઇતિહાસ અહીંયા ક્લાસ 3માં જે કામ લાગશે એ 1-2માં પણ કામ લાગશે. ઓકે, હવે મોટા ભાગે બધું કોમન થઈ ગયું છે. ઇવન ભવિષ્યની અંદર તમારે બીજી કોઈ સીસીની ક્લાસ 1-2ની તૈયારી તમે કરો, સિવિલ સર્વિસીસની, એમાં પણ આ ઇતિહાસ તમને કામ લાગશે. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. અનિલભાઈ, ચલો એકવાર હાજરી પુરાઈ દો. બચપન કી યાદે. યસ સર, યસ સર, યસ સર. એકવાર યસ 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 અથવા થમ આપી દો ફટાફટ. ચલો પછી આપણે શુભ શરૂઆત કરીએ. ઓકે, યસ મુકેશભાઈ, વેલકમ. રોહિતભાઈ, ચલો જોડાઈ ગયા છે વિદ્યાર્થીઓ. તો શુભ શરૂઆત કરવાની છે ઇતિહાસથી આપણે. ઇતિહાસ જેને આપણે પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી ભણ્યો છે. બરાબર. 5મા ધોરણથી વ્યવસ્થિત ઇતિહાસ આવવાનો ચાલુ થતું તો 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું, જેને આપણે ઇંગ્લિશમાં સોશિયલ સાયન્સ કહીએ છીએ. બરાબર. સોશિયલ સાયન્સ એ સોશિયલ સાયન્સની અંદર આવતા સબ્જેક્ટ હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, પોલિટી, આ સબ્જેક્ટો નોર્મલી આવતા હોય છે. ઓકે મિત્રો, જ્યારે આપણે 11-12માં આવ્યા ત્યારે આપણે હિસ્ટ્રીને છોડી દીધું હતું, જિયોગ્રાફીને છોડી દીધું હતું, કલ્ચરને છોડી દીધું, પોલિટીને છોડી દીધું. 11-12ની અંદર આપણે બરાબર સાયન્સ રાખ્યું હતું, 10મામાં સારા પર્સન્ટેજ આવ્યા. બરાબર. અને ગ્રુપ એ રાખ્યો એટલે આપણા માટે મેથ્સ છે એ સારામાં સારું રહ્યું આગળ જતા. બરાબર. જેને બાયોલોજી રાખ્યું એને સાયન્સ સારું રહે. 11-12 આપણે પૂરું કર્યું. 12 પછી આપણે ડાયરેક્ટ એન્જિનિયરિંગ રાખ્યું, એટલે એન્જિનિયરિંગમાં પણ ક્યાં હિસ્ટ્રી જિયોગ્રાફીનું આવ્યું. એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે 6-7 વર્ષથી આપણે હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર નથી જોયું. અને ત્યારે પાછી આપણી નાની એજ હોય છે, નાની ઉંમર હોય છે. એટલે એ કદાચ થોડું ઘણું આપણે 5, 6, 7, 8, 9, 10માં ભણ્યું હોય તો હજુ અત્યારે આપણને યાદ ન હોય. પણ જે આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો, એનું જ અહીં રિવિઝન કરાવવાનું છે. એ જ બધું આવશે, કોઈ વસ્તુ નવી નથી. બરાબર. 5મા ધોરણની અંદર 6ઠ્ઠા ધોરણમાં આપણે સિંધુ સભ્યતા ભણી ગયા, એ અહીંયા આવશે. ઋગ્વેદ ભણી ગયા, અહીંયા આવશે. યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, અહીંયા આવશે. ખૂબ સરસ રીતના આપણો સિલેબસ ચાલશે. બરાબર. તમને મસ્ત પીપીટી હું આપીશ, એના PYQ આપીશ. બરાબર. મોડેલ ક્વેશ્ચન આપીશ કે કેવા ક્વેશ્ચન હવે પૂછાઈ શકે બદલાયેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે. તમામ વસ્તુ તમને એક જ કોમ્બોમાં અહીંયા મળવાપાત્ર છે. ઓકે, તો ચલો મિત્રો, શુભ શરૂઆત કરીએ છીએ ઇતિહાસ વિષયથી. ઇતિહાસ. હવે અહીંયા મિત્રો તમે ઇતિહાસને સંધિ છૂટી પાડો. શરૂઆત આપણે સાવ બેઝથી જ કરીશું. ઈત પ્લસ ઈ પ્લસ હાસ, આ રીતે થાય. ડાયરેક્ટ ઈથી પ્લસ હાસ લખો ને તો પણ ચાલે. ઈત પ્લસ ઈ પ્લસ હાસ. બરાબર. ભૂતકાળમાં ઘટી ગયેલ ઘટનાઓ નું
જાણકારી આપતું શાસ્ત્ર. ભૂતકાળમાં ઘટી ગયેલી ઘટનાઓનું જાણકારી આપતું શાસ્ત્ર એને ઇતિહાસ કહેવાય. સાવ બેસથી કરાવવાનું છે બરાબર. એટલું મસ્ત આમ ઇતિહાસ કરાવીશ ને કે તમને ઇતિહાસ જીઓગ્રાફી પ્રત્યે પ્રેમ થઈ જશે. સાવ બેઝિક ટુ એડવાન્સ લેવલ. અને એ પાછું તમારા માટે જરૂરી છે એ જ તે. હું તો યુપીએસસીમાં ભણાવું છું બરાબર. ડોન્ટ વરી, યુપીએસસી નું બેઠું ઇતિહાસ નહીં ભણાવું. અહીંયા આપણે સિવિલ એન્જિનિયરિંગની અંદર જે પૂછાય છે ને એ જ તે. ઓકે, એઝ વેલ એઝ તમને જે ક્વેશ્ચન થાય તમે યુપીએસસી લેવલના મને પૂછી શકશો કે સાહેબ મને આવું થાય છે કે સિકંદર જે છે મૂળ ક્યાંના હતા, એને ક્યાં યુદ્ધ કર્યા હતા, તો ફટાફટ તમને જવાબ આપી દઈશ બરાબર. એટલે એ બાબતે તમે બંધાયેલા નથી. તમે યુપીએસસી લેવલ સુધીના ક્વેશ્ચન પૂછશો, હું બંધાયેલો છું. હું તમને જે સિલેબસ કરાવીશ એ તમારી ક્લાસ 3 અને એનાથી એક સ્ટેપ અપ સુધીની તૈયારી કરાવીશ. બાકી તમે તમારી રીતના કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો. તો ભૂતકાળમાં ઘટી ગયેલી ઘટનાઓનું જાણકારી આપતું શાસ્ત્ર એને શું કહે સાહેબ? ઇતિહાસ કહેવાય. વાય શુડ વી લર્ન ઇટ? શા માટે ઇતિહાસને આપણે સ્ટડી કરવો જોઈએ? એનીવન? અનિલભાઈ, મુકેશભાઈ, રોહિતભાઈ, મને જણાવશો શા માટે આપણે ઇતિહાસને સ્ટડી કરવો જોઈએ? વોટ ઇઝ ધ રીઝન? કોઈ કહેશે? ઇતિહાસ આપણે ભણવો જોઈએ એની પાછળનું કયું કારણ છે? બોલો. નહીં, જવાબ આપવાનો. જો સાચું ખોટું ડઝન્ટ મેટર, યુ મસ્ટ હેવ સ્પીક. બરાબર, તમારે બોલવાનું છે. જે આવડે તમારે બોલવાનું છે. પરિવારની જેમ જ આપણે રહેવાનું છે. શું બોલશો? રોહિતભાઈ, અનિલભાઈ, મુકેશભાઈ, જવાબ આપો. તમારી દ્રષ્ટિએ ઇતિહાસને આપણે શું કામ ભણવું જોઈએ? શું કામે તમારા ટેકનિકલ કેડરની એક્ઝામની અંદર જીએસના સબ્જેક્ટનો એક સબ્જેક્ટ એટલે ઇતિહાસ નાખેલો છે? क्या बोल रहे हो तन्मय सिंह? ज्वाइनिंग नहीं हो रहा है अभी, तो आप ज्वाइन ही हो. कोई प्रॉब्लम आ रहा है तो मैं टेक्निकल टीम को इन्फॉर्म करता हूँ. नहीं, તમારી રીતે વિચારો મુકેશભાઈ. વાય શુડ વી લર્ન હિસ્ટ્રી? વાય શુડ વી લર્ન જીઓગ્રાફી? એક તમે સરકારી અધિકારી બની જશો ત્યાં તમને કઈ રીતના પ્રેક્ટિકલી ઉપયોગી થવાનું છે કે નથી થવાનું? હાલો, હિસ્ટ્રી છે તો એ નથી થવાનું, છતાંય આપણે ભણીએ છીએ એનું કારણ શું? ઓકે, આઈ વિલ એક્સપ્લેન યુ. લિસન મિત્રો, આ ક્વેશ્ચન મને પણ થતો કે મારું એન્જિનિયરિંગ પૂરું થયું એટલે મેં પણ પીજીવીસીએલ યુજીવીસીએલની એક્ઝામ આપેલી હતી. જુનિયર એન્જિનિયર જે છે આવે ને ક્લાસ 2 બરાબર, એ મેં એક્ઝામ આપેલી હતી. ત્યારે હું પણ પૂછતો કે આપણે એન્જિનિયરિંગ કરેલું છે તો આપણે આપણા સબ્જેક્ટ જ ભણવા જોઈએ ને, આપણે આ જીએસના સબ્જેક્ટથી શું લેવા દેવા? પણ થતું શું સમજો કે ક્લાસ 2 બની જતા. એન્જિનિયરિંગ કરેલું હોય એ વ્યક્તિ સીધા ક્લાસ 2 બને, અપર ક્લાસ 3 બને. આપણે લોઅર ક્લાસ 3માં તો ન જ આવે, કોઈ એન્જિનિયર ન આવે. આપણી શરૂઆત જ ક્યાંથી થાય? અપર ક્લાસ 3 થી. તો થતું શું? ક્લાસ 2 બને, ક્લાસ 1 બને. એને ટેકનિકલ કેડરની તો બધી માહિતી હોય બરાબર. રોડ છે, બિલ્ડિંગ છે, એના મટીરિયલ છે, બ્રિજીસ છે બરાબર. પણ થતું શું ખબર? એને ભારત દેશ લેવલે શું ચાલી રહ્યું છે બરાબર, ભૂતકાળનો આપણો ઇતિહાસ શું હતો, આપણી કઈ કઈ નદીઓ છે, કઈ કઈ પર્વતો છે, એનાથી એટલા બધા વાકેફ ન હોય. અને નો વાકેફ હોય એમાં એનો વાક નથી, કેમ કે ભણ્યા નથી છેલ્લા 6 વર્ષથી. 10મા ધોરણથી એમને જીએસ મૂકી દીધું છે. ઓકે, એટલે સરકારે શું વિચાર્યું કે ભાઈ જીએસ સબ્જેક્ટ એડ કરો. ક્લાસ 1 થનારો અધિકારી એન્જિનિયર જે છે કે ક્લાસ 2 થનારો છે બરાબર, હી ઓર સી મસ્ટ નો અબાઉટ ઇન્ડિયા, હી મસ્ટ નો અબાઉટ પોલિટી, રાજ્ય વ્યવસ્થા શું છે, ઇન્ટરનેશનલ રિલેશનશિપ શું છે, દેશ લેવલે શું ચાલે છે, દુનિયા લેવલે શું ચાલે છે, સ્થાનિક લેવલે શું ચાલે છે. એવું ન થવું જોઈએ કે પોતે એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ કરી નાખ્યું અને નર્મદા ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે વિચારે કે નર્મદા કઈ નદી બરાબર. કાલ સવારે ભાદર નદી ઉપર બ્રિજ બનાવવાનો થયો તો એને ખબર હોવી જોઈએ ભાદર નદી કઈ છે, ક્યાંથી એનું ઉદ્ગમ છે, ક્યાંથી અંતિમ છે, કયા જિલ્લામાંથી પસાર થાય છે.
કયા જિલ્લામાંથી પસાર થાય છે, બરાબર. કોઈ મોટી ઊંચી પ્રતિમા બનાવવાની આવી અને એ સરદાર પટેલની હોય તો હી ઓર સી મસ્ટ નો, બરાબર, કે હુ વોઝ સરદાર પટેલ. સરદાર પટેલ કોણ હતા, કે જેને ભારતની સ્વતંત્રતા ચળવળમાં સિંહ ફાળો આપેલો છે. તો આ બધી વસ્તુ છે એની અવેરનેસ હોવી જોઈએ. અને એટલે જ તમારે એટલું ડેપ્થમાં નથી પૂછાતું. કદાચ તમે નોટ કર્યું હોય તો સિવિલ સર્વિસીસ ક્લાસ 1-2 જે છે ને, સિવિલ સર્વિસીસ, બરાબર, સિવિલ એન્જિનિયર નહીં, સિવિલ સર્વિસીસ, એની અંદર ડેપ્થમાં હોય છે. જ્યારે તમારે એક જનરલ અવેરનેસ ટાઈપ હોય છે કે એટલું ડેપ્થમાં નથી પૂછતા. હા, અમુક ક્વેશ્ચન હોય 1-2 એ વાત અલગ છે, પણ નોર્મલી તમારે જેટલું જરૂર છે ને એટલું જ પૂછે છે. કે કાલ સવારે બજેટ રજૂ કર્યું હોય સંસદની અંદર તો તમને ખબર હોવી જોઈએ કે ઇકોનોમીના ભાગરૂપે બજેટ આવે, બરાબર. કાલ સવારે તમે મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં તમને ઇન્વિટેશન મળ્યું એક ક્લાસ 2 અધિકારી તરીકે અને તમારે ત્યાં જઈને રિબિન કાપવાની છે, તો યુ મસ્ટ નો કે મોઢેરાનું સૂર્ય મંદિર શું છે. એ આ કલ્ચરનો ક્વેશ્ચન છે. એની ઐતિહાસિક ગાથા શું છે, બરાબર, કયા રૂટ્સ આપણા સંકળાયેલા છે એમની હારે. તો આ બધી જનરલ અવેરનેસ તમને ખબર હોવી જોઈએ. એટલા માટે સરકારે ટેકનિકલ કેડરની એક્ઝામમાં પણ જીએસના સબ્જેક્ટો એડ કર્યા અને એમાંનો એક સબ્જેક્ટ એટલે કયો હિસ્ટ્રી, કે જે તમારા સિલેબસમાં પણ સૌથી પહેલા જ હોય. હિસ્ટ્રી, જિયોગ્રાફી ને બધા. તમારું જ્યાં પોસ્ટિંગ થયું હોય તો બને કે એ તમારું પોસ્ટિંગ થયું માની લો કે મહેસાણા જિલ્લામાં, તો મહેસાણા જિલ્લાની અંદર તાનારીરી એવોર્ડ જે છે આપવાનો હોય, તાનારીરી એવોર્ડ, અને એમાં તમે ક્લાસ 1 તરીકે, ક્લાસ 2 તરીકે જિલ્લાની અંદર હોય, કામગીરી બજાવતા હોય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે, ડબલ એ તરીકે કે એ તરીકે, અને તમને આમંત્રણ આપ્યું હોય કે સાહેબ તમે આવજો, તમારા હાથે આપણે જે એવોર્ડ જીતેલા છે ને સંગીતની અંદર એને એવોર્ડ અર્પણ કરવાના છે. તમે એઝ અ ગેસ્ટ તરીકે ગયા હોય તમને ખબર જ ન હોય તાનારીરી કોણ છે, તો કેવું લાગે? એઝ અ ગેસ્ટ તમારે જે એવોર્ડ છે એના વિશે 2 વાક્ય બોલવા જોઈએ. કે તાનારીરી જે છે એ સારામાં સારા, બરાબર છે, એ પોતે ગાયક કલાકાર હતા અથવા ગાઈ શકતા હતા તાનારીરી, હે, મલ્હાર રાગ ગાતા હતા કે વોટેવર એનો જે રાગ આવતો હોય. તાનારીરી જે છે એ નરસિંહ મહેતા જે છે એના દોહિત્રી હતા, બરાબર. એમના માતાનું નામ જે છે શર્મિષ્ઠા હતા. આટલું 2 શબ્દ બોલો. હું એમ નથી કહેતો પછી એના માતા પિતા, એની હારોર એમના દીકરા, એના મામા બધી ખબર હોય, પણ થોડી ઘણી તો ખબર હોવી જોઈએ. માતા કોણ હતા, એના નાના કોણ હતા, કે નરસિંહ મહેતા, બરાબર, જે વેલ નોન પર્સનાલિટી છે એની યારે કનેક્ટેડ, એના વિશે ખબર હોવી જોઈએ. અહીંયાથી તમે શરૂઆત કરો સ્પીચ આપવાની તો એની કંઈક ઇમ્પેક્ટ અલગ જ પડે. અને એક એન્જિનિયર એવા છે કે જેને કશી ખબર ન હોય ને સીધા આવી અને એવોર્ડ આપે છે અને બે ત્રણ મોટિવેશનલ, બરાબર, કોટ્સ બોલી જાય છે અને કહે છે કે સારું કહેવાય તમે આવ્યા ને આ ને તે ને બધું, હજુ તમે આગળ વધો ને એમ કહીને પૂરું કરીને વયા જાય. એની ઇમ્પેક્ટ એટલી ન પડે, બરાબર. હમણાં તમને ખ્યાલ છે કે બાબા સાહેબ આંબેડકર જે છે એની જન્મ જયંતિ આવશે, તો એના વિશે ભવિષ્યની અંદર બોલવાનું થાય. એનો કોઈ સેમિનાર હોય અથવા તો સન્માન સમારોહ કોઈ પણ હોય, બરાબર છે. ભવિષ્યની અંદર બને કે જેટલી જયંતિ આવે છે, મહાવીર સ્વામી જયંતિ હોય, બુદ્ધ જયંતિ હોય, તો ત્યારે તમારે એના વિશે કદાચ ક્યાંક બોલવાનું થાય, બરાબર. ઇન શોર્ટ, ભૂતકાળની અંદર જે ઘટના ઘટી ગઈ છે, જે જાણવા જેવી છે, એ બધી તમને ખબર હોવી જોઈએ. ભારત દેશ આઝાદ કઈ રીતના થયો છે એ તમને ખબર હોવી જોઈએ. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ કોણ હતા કે જેને પોતાનું બલિદાન આપીને આપણને સ્વતંત્ર કર્યા, એના વિશે ખબર હોવી જોઈએ. એ દાદાભાઈ નવરોજી હોય, ગોપાલકૃષ્ણ ગોખલે હોય, બરાબર, શ્યામજી કૃષ્ણ વર્મા હોય, મેડમ ભીખાઈજી કામા હોય, મદનલાલ ઢીંગરા હોય, સરદારસિંહ રાણા હોય, ગાંધીજી, સરદાર પટેલ, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર લાહોડી ઠાકોર, રોશનસિંહ રામપ્રસાદ બિસ્મિલ, લાલા લજપત રાય, બાલ ગંગાધર ટિળક, બિપિનચંદ્ર પાલ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાંકી, બરાબર. આ બધા વ્યક્તિઓ થઈ ગયા કે જેને પોતાનો જીવ આપી અથવા તો જેને પોતાનો પૂરો સમય આપીને ભારત દેશને, અમુકે જીવ આપી દીધો, અમુક જીવ નથી આપ્યા અથવા તો છેલ્લે સુધી જીવા હોય, જેમ કે ગાંધીજી આઝાદી સુધી એને જીવતા હતા, જવાહરલાલ નહેરુ જીવતા હતા, તો એને પૂરેપૂરો પોતાનું 100% આપી, એફર્ટ્સ આપીને ભારત દેશને આઝાદ કરાવ્યા છે. જરૂર પડે ત્યારે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા, જરૂર પડે ત્યારે લાઠી ખાધી છે, ત્યારે આપણને આઝાદી મળી છે, એમને આઝાદી નથી મળી. તો એઝ એક ભારતીય નાગરિક તરીકે આ તમામ બાબતોની તમને ખબર હોવી જોઈએ. એટલા માટે સરકાર ઈચ્છે છે કે ભાવિ એન્જિનિયર જે છે ક્લાસ 1 કે 2 જે બનવાનો છે એને ભારત દેશની ખબર હોવી જોઈએ, બરાબર. અવેરનેસ હોવી જોઈએ ભારત દેશ શું છે તમામ સેગમેન્ટમાં, હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, સાયન્સ એન્ડ ટેક,
બરાબર. હમણાં તમને ખ્યાલ છે કે ચંદ્રયાન 4 ચંદ્રયાન 5 આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. મંગળયાનની પણ વાત ચાલે છે. ઈસરો દિવસે દિવસે બરાબર છે ગ્રેજ્યુઅલી નહીં પણ આમ કૂદકે ને ભૂસકે જે છે ઈસરો આપણે આગળ વધી રહ્યું છે. તો એ ઈસરો શું છે એના વિશે ખબર હોવી જોઈએ. બજેટની અંદર આપણે જે મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગના લોકો છે બરાબર કે જેની ઇન્કમ એટલી બધી નથી એ બધા લોકો માટે આપણે યોજનાઓ બહાર પાડીએ છીએ તો યોજના વિશે ખબર હોવી જોઈએ. આપણું જે બંધારણ છે કે જે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે એ બંધારણના સારામાં સારા ફીચર્સ આપણને ખબર હોવી જોઈએ. તમે જે જગ્યાએ તમારું જે પોસ્ટિંગ થવાનું છે એ પોસ્ટિંગ કયા જિલ્લાની અંદર થયું, કયું તાલુકાનું થયું, એની કેટલી નદીઓ છે, એ નદીઓ કિનારે તમે વસેલું શહેર તમારું છે કે નહીં, ત્યાં કેટલા બ્રિજ છે, આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. પછી તમને કોઈ ફોન કરીને કહે કે સાહેબ અમારે એક નહેર કાઢવાની છે બરાબર છે અને આ નદીની આજુબાજુમાં આવે ને તમે એમ કહો એ નદી કઈ છે મને ખબર જ નથી, એવું ન ચાલે. મિત્રો સરકાર એવું ઈચ્છે છે કે અધિકારી બને એ પહેલા આ બધી વસ્તુ શીખીને આવે બરાબર કે નહીં કે ડાયરેક્ટ અધિકારી બન્યા પછી શીખે. ધેટ્સ વાય વી મસ્ટ સ્ટડી જીએસ સબ્જેક્ટ ઓલ્સો. ટેકનિકલની સાથોસાથ જીએસના સબ્જેક્ટ પણ ભણવા જોઈએ. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે જીએસ સબ્જેક્ટ વિશે. ઇઝ ઇટ ક્લિયર ટુ ઓલ ઓફ યુ? રિપ્લાય મી. જે વિદ્યાર્થીઓ લાય છે ફટાફટ રિપ્લાય કરો. I am waiting of your answer. Please reply me. Then will we go further. પછી આપણે આગળ વધીએ. Any question regarding this? ચલો ફટાફટ જવાબ આપો. અચ્છા તમારી કમેન્ટ્સ નીચે જતી રહી. ઓકે, જે ક્વેશ્ચન હોય પૂછો. જેમ કે વેરી ગુડ, અહીં અનિલભાઈ ક્વેશ્ચન પૂછ્યો છે. હિસ્ટ્રીમાં ગુજરાતનું વધારે પૂછાય છે કે નેશનલ લેવલનું? યસ અનિલભાઈ, નેશનલ લેવલનું વધારે પૂછાય. નેશનલ લેવલનું વધારે પૂછાય. યસ વાઘેલા તમે કહો છો નો સર, એટલે કોઈ ક્વેરી નથી ને એમ? ચલો હવે આગળ જઈએ. હવે બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. જેમ કે પ્રશ્ન પૂછાય કે ભારતના ઇતિહાસના પિતા કોણ છે? ભારતના ઇતિહાસના પિતા કોણ છે? કોઈ કહેશે? ભારતના ઇતિહાસના પિતા બરાબર, જેને ભારત ઉપર એક પુસ્તક પ્રાચીન સમયમાં લખેલું છે, મેંગેસ્થનીઝ. મેંગેસ્થનીઝ છે એ ભારતના ઇતિહાસના પિતા કહેવાય છે મિત્રો, મેંગેસ્થનીઝ. રેડી? પછી એવો ક્વેશ્ચન પૂછાય કે ભારતનો ઇતિહાસ પુરુષ કોણ છે? પ્રશ્ન એવો પૂછાય કે ભારતનો ઇતિહાસ પુરુષ કોણ છે, તો કોણ આવે? બરાબર, ચિંતા ન કરતા, ન આવડતું હોય તો ધીરે ધીરે બધું સમજાઈ જશે. બરાબર, એ આવશે વેદવ્યાસ. વેદવ્યાસ વિશે મિત્રો તમે સાંભળ્યું હશે. એ વેદવ્યાસ છે બરાબર કે જેને વૈદિક સાહિત્યની અંદર પોતાનો સિંહ ફાળો આપેલો છે. વૈદિક સાહિત્યની અંદર સિંહ ફાળો આપેલો છે. પછી ગુજરાત ના ઇતિહાસ પુરુષ પૂછે તો સેનાપતિ ભટારક આવે. ગુજરાતના ઇતિહાસ પુરુષ પૂછે તો કોણ આવે મિત્રો? સેનાપતિ ભટારક. એ આપણને આઈડિયા હોય જે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખાય છે. બરાબર. પછી એવો ક્વેશ્ચન પૂછાય કે વિશ્વના ઇતિહાસ ના પિતા કોણ છે, તો કોણ આવશે? વિશ્વ લેવલે ઇતિહાસના પિતા પૂછે તો કોણ આવે? એ જવાબ તમારે આપવાનો. ચલો, વિશ્વમાં ઇતિહાસના પિતા તો આવશે હેરોડોટ્સ. હેરોડોટ્સ છે વિશ્વના ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. બરાબર છે. એમને જે ગ્રંથ લખેલો છે પહેલો ગ્રંથ હતો હિસ્ટ્રી ઉપર, હિસ્ટોરિકા.
સૌથી પહેલો એનો ગ્રંથ હતો, અથવા હિસ્ટ્રી પુસ્તક આપણે કહી શકીએ, ઇતિહાસનું પુસ્તક. રેડી? હિસ્ટોરિકા ગ્રંથ. તો આ બેઝિક ઇન્ફોર્મેશન પેલા ઇતિહાસની હોવી જોઈએ. બરાબર? બેઝિક ઇન્ફોર્મેશન છે આટલી તો ઇતિહાસની તમને ખબર હોવી જ જોઈએ. ઓકે, ચલ એનાથી આગળ વધી. હવે ઇતિહાસ છે એ કેટલા ભાગમાં વિભાજિત છે? ઇતિહાસના ભાગ પડે મિત્રો. બરાબર? એન્શિયન્ટ, મિડેવલ એન્ડ મોડર્ન 3 ભાગ પડે છે. તો એના કયા કયા ભાગ છે એ જોઈએ. ઇતિહાસ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. બરાબર? આજે સાવ આપણે બેઝિક વસ્તુ જોવાની છે. આપણે સાવ એટલે સાવ બેઝિક વસ્તુ જોવાની છે. કોઈ લોડ નથી લેવાનો. તમે 6 વર્ષ પછી ઇતિહાસ ભણો છો એટલું સમજજો. 11, 12 અને 4 વર્ષ એન્જિનિયરિંગના, 6 વર્ષ પછી તમે ઇતિહાસ ભણો છો સાવ બેઝથી. હા, આપણે સ્પીડ વધારશું, પણ કેવી રીતના? ગ્રેજ્યુઅલી, એકી સાથે નહીં, ગ્રેજ્યુઅલી સ્પીડ આપણે વધારીશું. તો પ્રાચીન ઇતિહાસ મિત્રો, પ્રાચીન ઇતિહાસ એટલે કે એન્શિયન્ટ, આની શરૂઆત ક્યારથી થઈ? આમ જોવા જાય તો મનુષ્યનો જન્મ થયો ત્યારથી પ્રાચીન ઇતિહાસની શરૂઆત લઈ શકીએ, જ્યારે આદિમાનવ હતો. બરાબર? પણ ઓવરઓલ જોવા જઈએ તો ઈસવીસન પૂર્વે બરાબર 10,000 થી ચાલુ કરી ઈસવીસન પૂર્વે થી લઈ અને 8મી સદી સુધીનો વિસ્તાર તો સમયગાળો છે ને આપણે શું કહીએ છીએ? પ્રાચીન ઇતિહાસ. 8મી સદી સુધી. બરાબર? જીએસમાં ઓલ ટાઈપ ક્લાસ 3 એક્ઝામની તૈયારી થઈ જાય છે? હા, થઈ જાય તન્મયભાઈ. બરાબર? આવનારી તમામ પરીક્ષા માટે તમને ઉપયોગી છે. પછી મધ્યકાલીન, બરાબર, 8 થી લઈ અને મુખ્ય 12, આ સમયગાળો મધ્યકાલીનનો કહી શકીએ આપણે. બરાબર? પણ સાથોસાથ આ મુખ્ય સમયગાળો, પણ આમ જોવા જઈએ ને તો 8 થી લઈ અને 17મી સદી સુધીનો સમયગાળો કયો છે? મધ્યકાલીન. ઓન પેપર ઇતિહાસમાં કીધું નથી કે કેટલો મધ્યકાલીન, પણ આપણે આપણી રીતના કન્સિડર કરવાનું છે. 8 થી 12 એ મુખ્ય સમયગાળો, અને ગૌણ સમયગાળો લ્યો તો 17મી સદી સુધી તમારે ચાલ્યું જવાનું. અને પછી 1707માં ઔરંગઝેબનું જે અવસાન થયું એ 1707 થી લઈ અને 1947 એને કહેવાય અર્વાચીન ઇતિહાસ. જોઈ લ્યો. 3 ભાગ આપણે પડ્યા ઇતિહાસના: એન્શિયન્ટ, મિડેવલ એન્ડ મોડર્ન. 3 ભાગ જે છે એ અગત્યના છે. પણ સૌથી વધુ અગત્યનો ભાગ પૂછે તો કયો આવે? તમારે જવાબ આપવાનો છે. શું લાગે સૌથી વધુ ક્વેશ્ચન કેના પૂછાતા હશે? પાછલા પેપર તમે કોઈ દિવસ જોયા છે? એના આધારે તમે મને જણાવો. સૌથી વધુ ક્વેશ્ચન જે છે કેના પૂછાતા હશે? યસ, એ તો આપણે વાત કરી લીધી અનિલભાઈ. બરાબર? જો 3 ભાગ પડ્યા, પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન, હજી બીજા 3 ભાગ પાડી દઉં. ચલો. બરાબર? એક ગુજરાત, એક ભારત અને વિશ્વ. ગુજરાતમાં પણ પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન આવે. ભારતમાં પણ પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન આવે. વિશ્વમાં પણ પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન આવે. રેડી? હવે આનું હું પહેલા તમને કહી દઉં કે વધારે ક્વેશ્ચન ભારતના પૂછાય, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી જે છે એ તમારે ભારતને આપવી પડે. સેકન્ડ પ્રાયોરિટી જે છે એ ગુજરાતને આપવી પડે. વિશ્વના તો 5-7 પરીક્ષા એક વખત ક્વેશ્ચન પૂછાતો, એટલે વિશ્વ ભૂગોળ તો આપણે કરવાનું જ નથી. એટલે ગુજરાત અને ભારત કરવાનું. એમાં ભારતમાં પહેલી પ્રાયોરિટી આપવાની. ભારતમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન હોય એ રીતના ગુજરાતમાં પણ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન હોય છે. હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ સૌથી વધુ ક્વેશ્ચન જે છે, સૌથી વધુ ક્વેશ્ચન એ કેના પૂછાય છે? તો યાદ રાખજો, અર્વાચીન ઇતિહાસના ક્વેશ્ચન સૌથી વધુ પૂછાય છે. પહેલી પ્રાયોરિટી તમારે અર્વાચીનને આપવાની. હું કેને આધારે કહું છું? અમારી જે પરીક્ષાઓ છે સિવિલ સર્વિસીસની, સાથોસાથ સિવિલ એન્જિનિયરિંગની, હર્ષિલ સરે મને બધું રેડી આપ્યું છે.
ભૂતકાળમાં ઇતિહાસના તમામ પૂછાયેલા પ્રશ્નની ફાઇલ મને મોકલી સાહેબે. એ ફાઇલ મેં આખી જોઈ તો એની અંદર સૌથી વધુ ક્વેશ્ચન આધુનિકના હતા. આધુનિક કયો, અર્વાચીન કયો, મોડર્ન કયો, બધું સરખું. અને આ જે ક્વેશ્ચન હતા મિત્રો, બરાબર છે, એ ક્વેશ્ચનનું લેવલ જોયું તો 10 ક્વેશ્ચન એવા હોય કે જે ડેપ્થમાં ગયા છે, બાકી એ લોકો એટલા ડેપ્થમાં નથી ગયા. બરાબર. ચલો હવે બીજી પ્રાયોરિટી કેને આપશો, મધ્યકાલીન કે અર્વાચીન? યુ ઓલ હેવ ટુ સ્પીક, નોટ શુડ બટ હેવ ટુ સ્પીક. શું કામ? ભલે તમે ગાંધીનગરમાં નથી, છેવાડાના સ્થળે છો, છતાંય આપણને લાગવું જ જોઈએ આ ઓફલાઈન ક્લાસ છે. આ એક એવો ક્લાસ છે, ઓફલાઈન ક્લાસ છે, આપણને એવું ફીલ થવું જોઈએ. એ ક્યારે થશે? જ્યારે તો ટુ વે ઇન્ટરેક્ટ થશે. તમે બોલશો, હું બોલીશ, તમે ક્વેશ્ચન પૂછશો, હું જવાબ આપીશ. આપણો ક્લાસ લાઈવ લાગવો જોઈએ. બરાબર, નિરસ નહીં, રસપ્રદ ક્લાસ લાગવો જોઈએ. ચલો ફટાફટ જવાબ આપો. અનિલભાઈ, મુકેશભાઈ, દીપ્તેશભાઈ, શું જવાબ આવશે? સૌથી પહેલી પ્રાયોરિટી આપણે અર્વાચીનને આપી, તો સેકન્ડ પ્રાયોરિટી પ્રાચીનને આપીશું કે મધ્યકાલીનને આપીશું? તો યાદ રાખજો મિત્રો, સેકન્ડ પ્રાયોરિટી આપણે આપવાની છે પ્રાચીનને. સેકન્ડ પ્રાયોરિટી. શું કામ? મધ્યકાલીન છે ના ક્વેશ્ચન શું કામે નથી પૂછાતા, અથવા રેરેસ્ટ ઓફ ધી રેર ક્વેશ્ચન પૂછાય છે મધ્યકાલીનના. બરાબર, રેર પૂછાય છે કેમ કે મધ્યકાલીન. અચ્છા, કમ ઓન ટેલ મી વોટ યુ થિંક અબાઉટ ધેટ, કે મધ્યકાલીનના ક્વેશ્ચન શું કામ ઓછો પૂછાય છે? થોડુંક તમને જીએસ નું જ્ઞાન હશે, તમે જવાબ આપી શકશો. થોડુંક તમને જીએસ નું જ્ઞાન હશે, તમે જવાબ આપી શકશો. શા માટે મધ્યકાલીનના ક્વેશ્ચન ઓછા પૂછાતા હોય છે? કારણ કે આપણો મધ્યકાલીન ઇતિહાસ એટલે અંધકાર યુગ કહેવાય. મધ્યકાલીન ઇતિહાસને તમે બીજા શબ્દની અંદર અંધકાર યુગ કહી શકો. શું કામ અંધકાર યુગ કહેવાય? તો કે એ સમયગાળા દરમિયાન વિદેશી આક્રમણ એટલા થયેલા છે ને તમામ વિદેશી આક્રમણમાં મોટા ભાગે આપણા રાજાઓની હાર થઈ છે. બરાબર, જેમ કે મોહમ્મદ બિન કાસિમ, મોહમ્મદ ગજનવી, મોહમ્મદ ઘોરી. મોહમ્મદ ગજનવી 17 વખત ભારત ઉપર આક્રમણ કર્યું. 17 વખતે જીતીને જતો રહેશે. 17 વખત આક્રમણ કર્યું, 17 જીતીને જતો રહેશે. તો આજે આપણે ખુદ પોતે કહીએ કે આપણો પોતાનો સમયગાળો જે આપણો બરાબર ખરાબ સમયમાંથી આપણે પસાર થયા હોય ને મિત્રો, તમે હોય કે હું હોય, બધા આપણે ખરાબ સમયમાંથી પસાર થયા છે. હું મારી પોતાની વાત કરું ને તો મારે મેથ્સ 1 હતું ને, મેથ્સ 1 2-3 વારે માંડ નીકળું. મેથ્સ 1 આ બીજા સબ્જેક્ટમાં આપણે આગળ હતા, એક મેથ્સમાં કેટી આવતી, કોને કહેવા જવું, બીજા બધામાં ફૂલી પાસ હોય. તો એ સમયમાંથી હું પસાર થયો છું. તમે એમાંથી કદાચ પસાર થયા હોય ને તમને ક્યાંક કડવા અનુભવ થયા હોય, એજ્યુકેશન નહીં તો બીજી કોઈ બાબતે. બીજા મને કડવા અનુભવ ક્યાં થયા હતા? જીટીયુ દ્વારા એ સમયે ઇવેન્ટ્સનું આયોજન થતું, એટલે બધી ઇવેન્ટ્સમાં હું ભાગ લેતો. બરાબર, અને જીટીયુમાં તો મને ખ્યાલ છે કે મને સૌરાષ્ટ્ર ઝોનનો હેડે બનાવ્યો હતો. બરાબર, અને જીટીયુમાં એ બધી કોન્ફરન્સનું આયોજન થતું, તેમાં હું વીવીપી કોલેજ તરફથી જતો. બરાબર, સૌરાષ્ટ્ર ઝોનનો હેડ હતો, મને ખ્યાલ છે. તો એ સમયે અમારે શું તકલીફ પડતી તો કે જ્યારે કોલેજની અંદર ઇવેન્ટનું આયોજન કરતા તો વિદ્યાર્થીઓ સંકોચ અનુભવતા. બરાબર, અમે એવું ઈચ્છતા હતા કે હંમેશા ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ રહે. અમે કોઈ પણ વ્યક્તિ પાસે જઈને માઇક એમને આપી એટલી બોલવા જોઈએ. બરાબર, પણ એ માહોલ અમને ન મળ્યો. બાકી હજી અમે જેટલું નામ હતું વીવીપીનું એનાથી વધારે એક્સપ્લોર કરી શકત, હજી વધારે નામ હોત. તો ત્યારે મને ખરાબ અનુભવ થયા હતા કે કેમ વિદ્યાર્થીઓ આટલા બધા કેમ અચકાય છે. બાજુમાં જઈને કહીએ કે ના તમે કંઈક બોલો એટલે નહીં સર અમે નહીં બોલી શકીએ. એવું ન હોવું જોઈએ. બરાબર, તમે એન્જિનિયર છો, તમારે બોલવું જોઈએ. તમે ઇવેન્ટની અંદર આવેલા છો, અમુકે પાર્ટિસિપેટ કર્યું, નથી કર્યું, બીજી કોલેજના આવીને એ લોકો બોલતા હતા. તો જીવનમાં ઘણું આવું બધું હોય કે એ આપણને એમ થાય કે નો યાદ કરીએ તો વધુ સારું. એમાંનું એક આ છે.
રેડી? એમાંનું એક આ છે. યસ યસ અનિલભાઈ. તો આ મધ્યકાલીન ઇતિહાસ કે જેમાં આપણો કંઈક ઇતિહાસ છે એ ખરાબ રહ્યો હતો. આપણા રાજાઓ જે છે છૂટાછવાયા હતા, એટલે એનો લાભ જે છે એ વિદેશી પ્રજાઓએ લઈ લીધો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય, અશોકના સમયમાં એ લોકો હિંમત નહોતા કરતા ભારત ઉપર આક્રમણ કરવાની, અને કરી હોત ને તો ધડથી માથું અલગ કરી નાખત, એવા આપણા રાજાઓ હતા. પણ તકલીફ ક્યાં પડી કે જેવા આપણા રાજાઓ છૂટાછવાયા થયા ને, રાજસ્થાનના રાજા અલગ, ગુજરાતના રાજા અલગ, મધ્યપ્રદેશના રાજા અલગ, એ સમય જે નામ હોય એ સમય માળવા ને બુંદેલખંડ ને બદેલખંડ એ નામ હતા. એ નામ તમને અત્યારે મગજમાં નહીં બેસે, એટલે હું તમને અત્યારે જે સમજાય ને એ બોલું છું. ગુજરાતના રાજા અલગ હોય, મહારાષ્ટ્રના રાજા અલગ હોય, મધ્યપ્રદેશના અલગ હોય. એ રાજાઓ અલગ અલગ હતા, બરાબર, છૂટાછવાયા હતા. અને ક્યાંક દુઃખની વાત એ છે, મારે તમને જે છે સાચું કહેવું પડે, કે આપણા રાજાઓ વચ્ચે અણબનાવ હતા, અને એનો લાભ છે ને એ વિદેશી પ્રજા લઈ ગઈ. બરાબર. જેમ કે તમને ખ્યાલ છે કે એક ઇતિહાસ તમે સાંભળ્યો હશે, બરાબર, કે એક જ મિનિટ મિત્રો, ફોન છે. ચલો, સોરી મિત્રો, એક કોલ હતો, રિસીવ કરવો પડે એમ હતો. તો ફ્રેન્ડ્સ, હું તમને એ કહી શકું કે મધ્યકાલીન ઇતિહાસ આપણો જે છે એ થોડોક એ ટાઈપનો હતો, એટલા માટે આપણે મધ્યકાલીન જે છે એના ક્વેશ્ચન ઓછા પૂછાય છે. અને એક ભારતીય નાગરિક તરીકે હું પોતે એક્ઝામિનર હોય ને, હું પોતે એક્ઝામિનર, તો હું હંમેશા મારા દેશના ઇતિહાસના એવા જ પ્રશ્નો પૂછીશ કે જેમાં મારા દેશના ઇતિહાસનું જે છે એવા પોઈન્ટ, જે પોઝિટિવ પોઈન્ટ એનાથી ઊંચું થતું હોય, અને મારી આગવી પેઢી જે છે એને જાણી અને પ્રાઉડ ઓફ ફીલ કરે કે ના, આપણો દેશ છે. જેમ કે હું એ ક્વેશ્ચન પૂછું કે વિદેશી પ્રજાઓ જે છે, વિદેશી પ્રજાઓ, બરાબર, એ ભારત આવવા માટે મરતા હતા. શું કામ? કેમ કે ભારતની સમૃદ્ધિ એટલી હતી. આ પ્રશ્ન હું પૂછું. પણ ઓલો પ્રશ્ન છે ને કે મોહમ્મદ ગજનીએ કેટલા વખત ભારત ઉપર આક્રમણ કર્યું કે જેમાં આપણા રાજાઓની હાર થઈ હતી. મને એમ એટલી બધી નો મજા આવે, કેમ કે વિદેશી પ્રજા રહી ને. હું સારા ક્વેશ્ચન પૂછું, જેમ કે અકબરનો ક્વેશ્ચન પૂછું કે મુઘલ વંશના કયા રાજા હતા કે જેને હિન્દુ મુસ્લિમ એક કરવાના પ્રયત્ન કર્યા? સર્વધર્મ એક સમાનની એનામાં ભાવના હતી. એના દરબારની અંદર, બરાબર, હિન્દુઓના પણ તહેવાર ઉજવાતા. તો આમાં ક્યાંક એકતા જોવા મળે. આમાં દેશ જઈ આગળ આવી શકે, આપણી પેઢી એમાંથી કંઈક સારું શીખે. તો એ પ્રશ્ન મને પૂછવાની મજા આવે એઝ એક્ઝામિનર, બરાબર. પણ એવા પ્રશ્ન કે જેની અંદર, બરાબર, થોડુંક દેશનું નબળું દેખાતું હોય, જેમ કે મેં તમને કીધું પૃથ્વીરાજ ચૌહાણ જે છે, હું એ વાત કરતો તમને, પૃથ્વીરાજ ચૌહાણ જે છે એના ઉપર આક્રમણ કર્યું મોહમ્મદ ઘોરીએ. પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા હતા. કોઈ કહેશે શું કામે? કદાચ તમને ખ્યાલ હોય તો એ હું કહીશ અનિલભાઈ, એમાં તમે ખાલી મુઘલ એક વંશ કરી નાખશો એટલે મધ્યકાલીન એની બહાર નહીં જાય. ચલો, કોઈ કહેશે મિત્રો? એનીવન? તમે ક્યાંક સાંભળેલું હશે કે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધા, કેમ કે પૃથ્વીરાજ ચૌહાણ જે છે એના પાડોશી રાજા હતા ને એને મોહમ્મદ ઘોરીની સાથ આપ્યો હતો. બરાબર. જયચંદ નામના એક રાજા હતા મિત્રો, જેને મોહમ્મદ ઘોરીને સાથ આપ્યો હતો. એના કારણે આપણા રાજા પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા. બરાબર, આપણા રાજા હારી ગયા અને મોહમ્મદ ઘોરી લાભ રહી ગયો. તો આવા ક્વેશ્ચન કાઢવા હોય ને તો મને આમ નો મજા આવે, દેશનું ક્યાંક નબળું થતું હોય. તો આઈ હોપ કન્ક્લુઝન તમને મળી ગયું હશે કે મધ્યકાલીનના ક્વેશ્ચન એટલા માટે ઓછા પૂછાય. તો બરાબર, છેલ્લે આપણે શું આમાં નિષ્કર્ષ નીકળે છે? અર્વાચીનને પહેલી પ્રાયોરિટી આપવાની, બીજી પ્રાયોરિટી પ્રાચીનને આપવાની, ત્રીજી પ્રાયોરિટી મધ્યકાલીનને આપવાની. એઝ વેલ
ગુજરાત અને ભારતમાં કેને પ્રાયોરિટી આપવાની? એમાં ભારતને સૌથી પહેલી પ્રાયોરિટી આપણે આપવાની છે. યસ, એનાથી આગળ જઈએ મિત્રો. હવે તમને સિલેબસ એક્સપ્લેન કરું, કયા ક્વેશ્ચન વધારે પૂછાય છે, કયા ટોપિકમાંથી પૂછાય છે. બરાબર, પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન. આપણે આવી રીતના 3 સેગમેન્ટ પાડી છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. રેડી? અર્વાચીનમાં આપણે વધુ ટોપિક થશે એટલે એને વધુ જગ્યા આપી. આ મધ્યકાલીન. ઓકે, હવે આજના દિવસે જ પહેલા જ દિવસે તમને ખબર પડી જશે કે તમારે સિવિલ એન્જિનિયરિંગની ક્લાસ 3 ની અંદર કયા ટોપિક ઇતિહાસના અગત્યના છે. પહેલા જ દિવસે મિત્રો. આને કહેવાય સ્ટ્રેટેજી સાથે આગળ વધવું. હું ધારત તો અહીંયા પહેલા જ દિવસે ડાયરેક્ટ તમને સિંધુ ખીણની સભ્યતા ચાલુ કરાવી દેત, 4 વેદ ચાલુ કરાવી દેત, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. પણ એને સાચી મેથડ ન કહે. સાચી મેથડ શું? તમને પહેલા જ દિવસે સિલેબસની ખબર હોવી જોઈએ, જેથી તમારે સેલ્ફ સ્ટડી કરવું હોય તો તમે કરી શકો, તમારી રીતના આગળ વધવું હોય તો આગળ વધી શકો. બરાબર? જેમ કે પ્રાચીનનો મિત્રો મોસ્ટ આઈએમપી કોઈ પોઈન્ટ હોય, પ્રાચીન ઇતિહાસની અંદર સૌથી મોસ્ટ આઈએમપી પોઈન્ટ જે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ, એક પછી એક જોઈએ, એમાં સૌથી પહેલા આવશે સિંધુ સભ્યતા. કઈ સભ્યતા મિત્રો? સિંધુ સભ્યતા. આના વિશે તમે નામ સાંભળ્યું હશે, સિંધુ ખીણની સભ્યતા. આપણો અત્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પાકિસ્તાનના સિંધ પ્રાંત, બરાબર, બલુચિસ્તાન પ્રાંત, આ વિસ્તારમાં ભૂતકાળમાં લોકો રહેતા હતા. એક આખી સભ્યતા હતી અને સભ્યતા નાશ પામી. પછી એ વિસ્તારની અંદર બીજા લોકો રહેવા આવી ગયા, તો સિંધુ ખીણની સભ્યતા. સિંધુ નદીની આજુબાજુ વસવાટ કરતા લોકો, એ લોકોની સભ્યતા એટલે સિંધુ ખીણની સભ્યતા. પછી બીજો જે છે ને એ કયો છે? વૈદિક યુગ છે. વૈદિક યુગની અંદર, બરાબર, ઈસવીસન પૂર્વે 1500માં વૈદિક યુગ હોય. એ વૈદિક યુગમાં આર્ય લોકો ભારતમાં આગમન થયું. ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયામાંથી. આર્ય લોકોનું જીવન કેવું હતું? સામાજિક જીવન, રાજકીય જીવન, આર્થિક જીવન, ધાર્મિક જીવન, એની વાતો કરવાની. ગાય એ સૌથી મોટામાં મોટું ધન હતું. એ લોકો માટે ગાય સૌથી મોટું ધન હતું. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદની વાત કરવાની. આ 4 વેદ વિશે તમે સાંભળેલું હશે, બરાબર. ઋગ્વેદ એટલે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ, બરાબર. તો સિંધુ સભ્યતા, પછી કહી શકીએ આપણે વૈદિક યુગ, બરાબર. એનાથી આગળ કહી શકીએ આપણે 16 મહાજન પદ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન પ્લસ બૌદ્ધ, 16 મહાજન પદ. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એટલે ભૂતકાળમાં તમને ખ્યાલ જ છે એક જ ધર્મ હતો, કયો? હિન્દુ ધર્મ. પછી ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં નવા ધર્મનું તમને જોવા મળ્યા, અને એ નવા ધર્મ એટલે ક્યાં? તો કે જૈનિઝમ અને બૌદ્ધિઝમ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધની તમામ વાતો આવશે. ઓકે, એ 16 મહાજન પદ અલગ અલગ હતા. એ ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનો જે આપણે ઓવરવ્યુ જે છે લેવાનો છે, મગજ અગત્યનું છે, બરાબર. પછી સિકંદરનું આક્રમણ. મિત્રો, ભારત દેશની જાહો જલાલી એવડી હતી વધારે કે વિદેશી તમામ લોકો એવું ઈચ્છતા હતા કે અમારું શાસન ક્યાં હોય? તો કે ભારત દેશમાં હોય.
એમાંના એક સિકંદર હતા. મિત્રો, ભારત દેશ છે સોને કી ચિડિયા તરીકે ઓળખાતું. આપણા પાકો, આપણી વસ્તુઓ એટલી હદે વિદેશના લોકોને ગમતી ને કે અહીંથી બધો માલ સામાન લઈ જતા, બદલામાં આપણને સોનું આપતા. એટલે ભારત દેશમાં એટલી હદે સોનું આવતું ગયું. ભારત દેશ ક્યાં નામથી ઓળખાણો? સોને કી ચિડિયા તરીકે ઓળખાણો. ક્યાં નામથી ઓળખાણો? સોને કી ચિડિયા તરીકે ઓળખાણો. એટલે સિકંદરનું આક્રમણ, બરાબર. પછી આવે મૌર્ય વંશ. મૌર્ય વંશમાં આપણે ચાણક્યની વાત કરવાની છે. ચાણક્ય નીતિ. એ ચાણક્ય, એ સમય એવું કહેવાતું કે વિશ્વના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને તો ચાણક્ય. ચાણક્ય રાજા નથી બન્યો, નોટ કિંગ, બટ એ કિંગ મેકર બન્યો છે. એ ધારે ને કે આ એક્સ નામનો વ્યક્તિને કિંગ બનાવવો એટલે બનાવીને રહે, આ વાય નામનો વ્યક્તિને કિંગ બનાવ્યું એટલે બનાવીને રહે. એ ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને કિંગ બનાવ્યા હતા. એ ચાણક્ય કે જેનું ભરી સભામાં ધનાનંદે અપમાન કર્યું હતું, અને એ ધનાનંદે અપમાન કર્યું પછી ચાણક્ય નક્કી કરે છે કે જ્યાં સુધી આ ધનાનંદને ગાદી પરથી દૂર ન કરું ત્યાં સુધી હું શિખા નહીં રાખું, ચોટી નહીં રાખું. બ્રાહ્મણ વ્યક્તિ હતા. એ પોતે આ રીતની શપથ લે છે, અને પછી એને એક સારું વ્યક્તિત્વ મળી ગયું કે જેની પાસે ભારત દેશ કેમ ચલાવવો એનું સારું એવું જ્ઞાન હતું, બરાબર. નીતિમત્તા હતી, પ્રામાણિકતા હતી, અને એ વ્યક્તિ એને કોણ મળ્યા? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યને પછી શાસક બનાવે છે. પછી મિત્રો ગુપ્ત વંશ આવે. ગુપ્ત વંશ એટલે ભારતનો સુવર્ણ યુગ, ગોલ્ડન એરા ઓફ ઇન્ડિયા ઇન એન્શિયન્ટ હિસ્ટ્રી. તો ગોલ્ડન પીરિયડ ભારત દેશનો કે તો કયો આવશે? તો આપણે કહી શકીએ ગુપ્ત વંશ. સમુદ્રગુપ્તની વાત બહુ જાણવા જેવી છે. એ સમુદ્રગુપ્ત કે એની એટલી પ્રસિદ્ધિ હતી, એટલો એ સૂર્યવાન વ્યક્તિ હતો, બહાદુર વ્યક્તિ હતો, શાસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન ધરાવતો વ્યક્તિ હતો, કે રાજાઓ સામે ચાલીને એમ કહેતા કે મારી દીકરીના લગ્ન તમારે યાર મારે કરાવવા છે, રાજકુમારીના લગ્ન, અમારી રાજકુમારીના લગ્ન અમારે તમારે યાર કરવાનું છે. એ વ્યક્તિ એટલે કોણ? તો કે સમુદ્રગુપ્ત, બરાબર. એનો ઇતિહાસ આપણે ખાસ જોશું. પછી આવશે મિત્રો રાજા હર્ષવર્ધન, એટલે કે આ છેલ્લો ઇતિહાસ પ્રાચીનનો. આ છેલ્લા રાજા હતા. પ્રાચીન ઇતિહાસના છેલ્લા રાજા એટલે કોણ? રાજા હર્ષવર્ધન, કે જે અખંડ ભારતના શાસક હતા. એ પછી ભારત દેશની અંદર અખંડ ભારતના શાસક હિન્દુ કોઈ આવ્યા નથી. અખંડ ભારત એટલે શું? એટલે અખંડ તો ન કહી શકે, પણ મોટા ભાગનો વિસ્તાર, સ્થાનિક રાજા નહીં, એક વિસ્તાર પૂરતા નહીં, પણ 5-7 વિસ્તાર તો મિનિમમ હોય જ. એવા છેલ્લામાં છેલ્લા હિન્દુ શાસક હોય ને તો કોણ છે? રાજા હર્ષવર્ધન. એ પછી હિન્દુ શાસક હતા પણ છૂટાછવાયા, ગુજરાત પૂરતા સીમિત, રાજસ્થાન પૂરતા સીમિત, મધ્યપ્રદેશ પૂરતા સીમિત, યુપી પૂરતા સીમિત. તો સૌથી છેલ્લામાં છેલ્લા કે તો કોણ આવે? તો કે રાજા હર્ષવર્ધન સૌથી છેલ્લામાં છેલ્લા શાસક હતા. રાજા હર્ષવર્ધન માત્ર 40-45 વર્ષ શાસન કર્યું હતું. એને કોઈ દીકરો હતો નહીં, એટલે એનું શાસન પૂરું થાય છે. એનું જેવું શાસન પૂરું થયું ને એટલે ભારત દેશમાં રાજપૂત કાળ ચાલુ થયો. છૂટાછવાયા રાજા, મધ્યપ્રદેશના અલગ, યુપીના અલગ, છત્તીસગઢના અલગ. એના નામ અલગ હતા, પણ એવું નામ અત્યારે નથી કીધું, તમને મગજમાં નહીં ઉતરે. તમે રાજ્ય પ્રમાણે યાદ કરો. ગુજરાતના અલગ, કર્ણાટકના અલગ, રાજસ્થાનના અલગ, આંધ્રપ્રદેશના અલગ, કર્ણાટકના અલગ, તમિલનાડુના અલગ, આમ પશ્ચિમ બંગાળના અલગ, આમ આસામના અલગ, આમ જમ્મુ કાશ્મીરના અલગ, છૂટાછવાયા રાજા. પેલા શું હતું? મૌર્ય વંશ હતો. સમગ્ર ભારતમાં એક જ શાસક હતો, ચંદ્રગુપ્ત મૌર્ય. પણ પછી આ રાજા હર્ષવર્ધનના પછીના સમયગાળા દરમિયાન છૂટાછવાયા રાજા થઈ ગયા, અને એનો જ લાભ લીધો વિદેશી પ્રજાએ, વિદેશી આક્રમકોએ. અલગ અલગ સમયે આક્રમણ કરી અને ભારત દેશ લૂંટી લીધો, બરાબર. પછી આપણે મધ્યકાલીનમાં એન્ટર થયા. મધ્યકાલીનમાં પહેલી વાર એવું બન્યું કે મુસ્લિમ શાસક આવ્યા, અને મુસ્લિમ શાસક કોણ હતા? એ તમને ખ્યાલ છે, મોહમ્મદ ઘોરી, કે જે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં શાસનની શરૂઆત કરી. આ પહેલા શાસક પૂછે તમને તો મોહમ્મદ ઘોરી હતા. એ મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ ભારતની અંદર દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત, આ તમે નામ સાંભળ્યું છે? દિલ્હી સલ્તનતના મેઇન એક શાસકનું નામ સાંભળ્યું હશે, તમને બધાને ખબર છે. ચલો કમેન્ટ્સ કરો ફટાફટ, આન્સર મી, કે મેઇન શાસક ક્યાં હતા, બરાબર, કે જેને ઓછા સમયની અંદર ઘણો બધો ભારતનો વિસ્તાર કબજે કર્યો હતો. બોલો ફટાફટ.
તો મધ્યકાલીનની અંદર સૌથી પહેલા પેલું દિલ્હી સલ્તનતના એટલે તમને ખબર હોવી જોઈએ. ક્રૂર શાસક હતો. ચલો હું તમને કહી દઉં, ક્રૂર શાસક હતો. ક્રૂર શાસક હતો. હવે ચલો હજુ કહી દઉં, એમના સેનાપતિનું નામ મલેક કાફુર હતું. મલેક કાફુર. હવે તો કયો, દિલ્હી સલ્તનતનો સૌથી ખૂંખાર શાસક, જેને ભારતના ઇતિહાસમાં સૌથી વધુ કર લીધો, 50% કર લીધો. ભારતના ઇતિહાસમાં સૌથી વધુ કર લેનાર કોણ હતા? 50% કર લીધું. મારો અવાજ તો આવે છે ને? નહીં. ઔરંગઝેબ નહીં, એનાથી ખૂંખાર અજીતભાઈ, એનાથી ખૂંખાર હતો. ઓછો સમય શાસન કર્યું. ક્રૂર શાસક કહેવાય. એને સારા શાસક તરીકે આપણે યાદ નથી કરતા. આ અકબરને સારા શાસક તરીકે યાદ કરીએ, ઔરંગઝેબને સારા શાસક તરીકે નહીં. કેમ કે ઔરંગઝેબ તમને ખ્યાલ છે, બરાબર, કે ક્યાંક ને ક્યાંક જે એક રાજાને જે વર્તન શોભવું જોઈએ ઔરંગઝેબને નહોતું શોભતું. તમે ક્યાંક સાંભળ્યું હશે, ઘણા તહેવારો ઉપર એને પ્રતિબંધ મૂક્યા હતા ઔરંગઝેબે, બરાબર. એટલે ધાર્મિક કોઈ રાજા છે ને, એને કોઈ પણ ધર્મની લાગણી ન દુભાવી જોઈએ, તો એ એક સાચો શાસક કહેવાય. એમ અકબર હતા તો એને હંમેશા હિન્દુ મુસ્લિમ એક કરવાના પ્રયત્ન કર્યા. એવું હોવું જોઈએ. મિત્રો, તમે હજી નામ નથી આપ્યું, અમારે નામ કેવું પડશે. અલ્લાઉદ્દીન ખિલજી. અલ્લાઉદ્દીન ખિલજી દિલ્હી શાસક હતો, દિલ્હી સલ્તનતનો. ખિલજી વંશ, 5 વંશ થઈ ગયા આમાં: ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોદી વંશ. ખિલજી વંશનો શાસક એટલે અલ્લાઉદ્દીન ખિલજી. નામ તો સુનાઈ હોગા. બરાબર, ક્રૂર શાસક હતો. બીજો આ મુઘલ વંશ. આ 2 વંશ તમે કરો એટલે કામ પૂરું. આ જ મેઇન કરવાનું છે. આમાં તો એટલું ખાસ નથી દિલ્હી સલ્તનતમાં. બસ મધ્યકાલીન પૂરું. પછી અર્વાચીનની અંદર એક પછી એક આવે, જેમ કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. સૌથી પહેલામાં પહેલો ટોપિક આ આવે, યુરોપિયન પ્રજા. કે જે યુરોપિયન પ્રજાને જમીની માર્ગ બંધ થયો એટલે દરિયાઈ માર્ગ શોધવાની તાત્કાલિક ફરજ પડી. એ દરિયાઈ માર્ગ, કે જે દરિયાઈ માર્ગ શોધતા શોધતા ને 45 વર્ષ થઈ ગયા. અને સૌથી પહેલો વ્યક્તિ હતો પોર્ટુગલનો, જેને ભારતની ધરતી ઉપર પગ મૂક્યો. ચલો કયો એ હતો વ્યક્તિ? ફટાફટ કયો. ભારતની ધરતી પર સૌ પ્રથમ કયા વ્યક્તિ હતા કે જેને દરિયાઈ માર્ગ ઉપર, દરિયાઈ માર્ગ થ્રુ ભારત આવ્યા અને પગ મૂક્યો? સૌથી પહેલા વ્યક્તિ કોણ હતા? ફટાફટ જવાબ આપો. વાસ્કો ડી ગામા. વેરી ગુડ મુકેશભાઈ, ખૂબ સરસ. બસ આમ જવાબ આપતા રહેજો મિત્રો, તો મને મજા આવશે. જવાબ આપતા રહેજો. તો યુરોપિયન પ્રજામાં સૌ પ્રથમ આવ્યા હતા વાસ્કો ડી ગામા. પછી આપણે આવશે મિત્રો પ્લાસીનું યુદ્ધ. આમાં તો મોજ જ આવશે. 1757. કેટલો મસ્ત આધુનિક ઇતિહાસ તમને ભણાવીશ ને મિત્રો. ઓફલાઈનમાં વિદ્યાર્થીઓને આમ બે આમ ભણાવવાનું ચાલુ રાખો ને મજા આવે છે. વાર્તા સ્વરૂપે જ ભણાવો, બરાબર. કોઈ અઘરી ભાષા નહીં. ડે ટુ ડે લાઈફમાં આપણે રૂટીન ભાષાનો ઉપયોગ કરતા હોય એ જ ભાષા મોટા ભાગે આપણે ઉપયોગ કરીએ છીએ. ઇતિહાસને તમે જેટલો અઘરો સમજો એટલો અઘરો નથી, પણ ભણાવવાળા વ્યક્તિ તમને સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે ભણાવી શકવા જોઈએ. ધેટ ઇઝ ધ ઓનલી કન્ડિશન. ઓકે. હવે પ્લાસીનું યુદ્ધ, બરાબર. અલાઉદ્દીન ખિલજી નહીં, પ્લાસીના યુદ્ધની અંદર, બરાબર, સિરાજુદ્દૌલા નામનો વ્યક્તિ હતો, એ બંગાળનો શાસક હતો અને એને અંગ્રેજોએ હરાવ્યો. પહેલામાં પહેલો એવો પ્રાંત મિત્રો કે જે અંગ્રેજો પાસે ગયો, એ પ્રાંત કયો હતો? તો એ પ્લાસીના યુદ્ધ સમયે હરાયેલો પ્રાંત એટલે બંગાળ. હારી જાય છે. બેક ટુ બેક બીજું યુદ્ધ હારી જાય છે, બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પછી કયું યુદ્ધ? આ બક્સરનું યુદ્ધ. એ પણ હારી જાય છે. કઈ સંધિ થાય છે? અલ્હાબાદ ની સંધિ. કઈ સંધિ થાય છે? અલ્હાબાદની સંધિ થાય છે. એ આપણને આઈડિયા હોવો જોઈએ. એ પછી, બરાબર, અંગ્રેજોની મહેસૂલી નીતિ આવે.
રેડી? કાયમી જમાબંધી, રેયતવાળી પત્તી અને માલવાળી. મહેસૂલી પત્તી શું છે સમજાવું ડિટેલમાં તો આપણે જે તે સમય આગળ ભણીશું. પણ લેન્ડ રેવન્યુ સિસ્ટમ, બરાબર, કે મારી પાસે 5 વીઘા જમીન છે તો મારે 1 લાખનું ઉત્પાદન થયું, બરાબર છે, વર્ષે, તો મારે કેટલા ટકા કર અંગ્રેજોને ભરવો? ધેટ ઇઝ કોલ્ડ લેન્ડ રેવન્યુ સિસ્ટમ. બરાબર, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હતું. જેમ કે ઉત્તર ભારત, મધ્ય ભારતની અંદર મહાલવારી હતી, પૂર્વ ભારતની અંદર કાયમી જમાબંધી હતી, દક્ષિણ ભારતની અંદર રેતવાળી હતી. એના પછી આપણે જોવાનું 1857નો સંગ્રામ. ભારતના ઇતિહાસની અંદર પહેલો સંગ્રામ કે જેમાં બધા લોકો ભેગા મળી અને અંગ્રેજો સામે ફાઇટ કરી હતી. અનફોર્ચ્યુનેટલી એ સંગ્રામ જે છે આપણે જીતતા નથી. જો જીતી ગયા હોત તો ભારત દેશની આઝાદીનો દિવસ, આઝાદીનું વર્ષ 1947 ને 1857 હતું. કયું હોત? 1857 હતું. બરાબર, આપણા લાખો લોકો જે છે મૃત્યુ પામ્યા હતા, લાખો લોકો મૃત્યુ. બરાબર, એ 1857નો સંગ્રામ. મંગલ પાંડે સૌ પ્રથમ શહીદ થયા હતા. મંગલ પાંડે સૌ પ્રથમ શહીદ થયા હતા. પછી આવે કોંગ્રેસ, 1885. આ કોંગ્રેસનું નામ તમે સાંભળ્યું હશે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આખું નામ એનું શું છે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ભૂતપૂર્વ નામ હતું ઇન્ડિયન નેશનલ યુનિયન. આ કોંગ્રેસ એટલે અત્યારનું જે કોંગ્રેસ છે એ જ મિત્રો. આ કોંગ્રેસ એટલે અત્યારનું જે કોંગ્રેસ છે ને એ જ તે. કોંગ્રેસ શબ્દ જે છે કોને આપ્યો હતો ખબર છે? કોંગ્રેસ શબ્દ અમેરિકાએ આપ્યો હતો. એ અત્યારનું જ કોંગ્રેસ. અંગ્રેજોએ આની શરૂઆત કરી હતી. કોંગ્રેસ એટલે એક પાર્ટી, એક સંગઠન કે જેને અંગ્રેજો વિરુદ્ધ લડત લડી ભારત દેશની આઝાદી માટે. બરાબર, અંગ્રેજો વિરુદ્ધ લડત લડી ભારત દેશની આઝાદી માટે. બરાબર, અને એ કેવું છે તો કે કોંગ્રેસ. એમાં ગાંધીજી મુખ્ય વ્યક્તિ હતા. બરાબર, એ સિવાય મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, રવિન્દ્રનાથ ટાગોર, સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, વિમલચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બહેરુદ્દીન તૈયબજી, રહીમતુલ્લા સૈયાની, બરાબર, આ બધા મુખ્ય વ્યક્તિઓ હતા. બરાબર, જેના વિશે તમને આઈડિયા હશે. એનાથી આગળ જઈએ. કોંગ્રેસ પછી આ બંગાળના ભાગલા. ક્યાં આવશે મિત્રો? બંગાળના ભાગલા. બંગાળના ભાગલા જે છે એ પાડનાર વ્યક્તિ કોણ હતા? કરઝન. બંગાળ જે છે, બંગાળ, એ બંગાળને વિભાજન કરવાનું કારણ હતું હિન્દુ મુસ્લિમની એકતા તોડવી. એક બાજુ હિન્દુઓ અલગ થઈ ગયા, એક બાજુ મુસ્લિમો અલગ થઈ ગયા. બરાબર, તમે એક વસ્તુ સાંભળી છે, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો રાજ કરો. આ ભાગલા પાડો રાજ કરો કરવાનું કારણ એ હતું. અચ્છા, તમે કહો ભાગલા પાડો રાજ કરો કરશે એનાથી અંગ્રેજોને શું ફાયદો મળશે? રિપ્લાય મી. અનિલભાઈ, ગામિતભાઈ, મુકેશભાઈ, ફટાફટ કયો જવાબ. ભાગલા પાડો રાજ કરોથી અંગ્રેજોને શું ફાયદો થશે? અંગ્રેજોને શું ફાયદો થશે ભાગલા પાડો રાજ કરોથી? થોડુંક તો ખબર હશે અનિલભાઈ. આપણે ખબર ઘરે ઘણી વાર કહેતા હોય, ઘરે કે સમાજમાં કે ક્યાંક પરિવારમાં શબ્દ સાંભળેલો હોય કે ઘરમાં ભાગલા ન પડવા જોઈએ ને, બીજા ફાવી જશે. આપણી દેશી ભાષામાં કહેતા હોય બીજા ફાવી જશે. અહીં જ છે. એ લોકોની ઈચ્છા શું છે ખબર? હિન્દુ અને મુસ્લિમ એકબીજા સામે ઝઘડા કરવામાં વ્યસ્ત હોય. જો એમાંથી એ ફ્રી થાય તો આપણી સામે ભારત દેશની આઝાદીની ચળવળ કરે ને. એમાંથી આઝાદ થાય તો ભારત દેશની આઝાદીની ચળવળ કરે ને. એટલે એ લોકોની ઈચ્છા શું હતી કે અંદરો અંદર ઝઘડા કરે ભારતીય લોકો. પછી બંગાળના ભાગલા બાદ, બરાબર છે, આપણે કહી શકીએ મુસ્લિમ લીગની સ્થાપના. મુસ્લિમ લીગની સ્થાપના. મુસ્લિમ લીગ એટલે શું? બીજી એક પાર્ટી. અંગ્રેજોની જે ઈચ્છા હતી ઈચ્છા પૂરી થઈ. બીજી એક પાર્ટી એવી મુસ્લિમ લીગ. જે મુસ્લિમ લીગે, બરાબર છે, ભારત દેશ છે એને આઝાદ કરવા ઉપરાંત એક પાકિસ્તાનનો નવો જન્મ કરાવડાવ્યો. ભારતીય મુસ્લિમો હતા એ મુસ્લિમ લીગને ફોલો નહોતા કરતા, એ કોંગ્રેસને ફોલો કરતા હતા. આ મુસ્લિમ લીગ એટલે એ તમામ મુસ્લિમો કે જે, બરાબર, અત્યારે પાકિસ્તાનમાં રહે છે અથવા પાકિસ્તાન બનાવવામાં સપોર્ટ કરતા હતા.
મોહમ્મદ અલી ઝીણા મેઇન વ્યક્તિ આમાં હતા. ભારતીય મુસ્લિમોએ ના પાડી હતી કે અમારે મુસ્લિમ લીગમાં નથી જોડાવું, અમારે કોંગ્રેસની હારે જ આગળ રહેવું છે, અમારે અખંડ ભારતના ભાગલા પણ નથી પાડવા. બરાબર. ભારતના ભાગલા પાડવામાં કોઈ મુખ્ય ભૂમિકા હોય ને તો મુસ્લિમ લીગની. મુસ્લિમ લીગનો જન્મ કરાવવામાં કોઈ મુખ્ય ભૂમિકા હોય ને તો અંગ્રેજોની. બરાબર. મુસ્લિમ લીગમાં એક જ મુસ્લિમનું જૂથ, તમામ મુસ્લિમો નહીં, એક જ જૂથ હતું કે જેને એને બરાબર ચડામણી કરી, બરાબર, કાન ભંભરણી કરી અને એ લોકો માની ગયા. કાન ભંભરણી એવી કરી કે કોંગ્રેસ પાર્ટી તો હિન્દુઓની છે, તમે હિન્દુઓની પાર્ટીમાં રહો તો આજની તો કાલે હિન્દુના હિતમાં જ કાયદા પસાર કરશે, ખરડા પસાર કરશે. એટલે એ લોકો જે છે કાચા કાનના હતા, આપણી ભાષામાં કહીએ ને તો કાચા કાનના. માની ગયા. અમે એક અલગ એક પાર્ટી શરૂ કરી, મુસ્લિમ લીગ. એક પાર્ટી ઓલરેડી હતી કોંગ્રેસની, જે ભારતની પાર્ટી હતી, અને એને મુસ્લિમ લીગની શરૂઆત કરી, જે સ્પેશિયલ મુસ્લિમો માટે જ હતી. કોંગ્રેસ પાર્ટીની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, પારસી, જૈન, બૌદ્ધ કોઈ પણ વ્યક્તિ પાર્ટિસિપેટ કરી શકતો હતો. ત્યારે મુસ્લિમ લીગમાં ખાલી મુસ્લિમો. ભાગલા પાડો, રાજ કરો ની નીતિ અપનાવી. તો મુસ્લિમ લીગ આગળ જતા મુસ્લિમ લીગ પછી આપણે કહી શકીએ બંગભંગની ચળવળ, એટલે કે બંગાળના જે ભાગલા હતા એ રદ કરાવવાની ચળવળ જે છે એની અંદર ચાલી હતી, બંગભંગની ચળવળ. 1905 પછી 1911ની મુખ્ય ઘટનાઓ આવે. 1911ની મુખ્ય ઘટનામાં રાજધાની આપણી કોલકાતાથી દિલ્હી ટ્રાન્સફર થઈ, ઇન્ડિયા ગેટનું નિર્માણ થયું, બંગાળના ભાગલા રદ થયા, આવું બધું આવે. પછી 1915ની અંદર મિત્રો ગાંધીજી આવે. બરાબર. ગાંધીજીનું ભારતમાં આગમન થયું. ગાંધીજી પહેલા ક્યાં રહેતા હતા? આફ્રિકા રહેતા હતા. શરૂઆતની અંદર ગાંધીજીનું જીવન પોરબંદરમાં, પછી રાજકોટમાં, પછી લંડન 3 વર્ષ બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે ગયા, કેસ લડવા માટે આફ્રિકા ગયા, આફ્રિકાથી ભારત પરત આવ્યા. એ આખો ગાંધીજીનો ઇતિહાસ આવે. બરાબર. પછી આપણે કહી શકીએ કે 1916ની અંદર હોમ રૂલ આવે. બરાબર. 1917માં ભારતનો પહેલામાં પહેલો સત્યાગ્રહ એટલે ચંપારણ સત્યાગ્રહ આવે. બરાબર. પછી 1918ની અંદર ખેડા સત્યાગ્રહ. ખેડા આ ગુજરાતનો સૌ પ્રથમ સત્યાગ્રહ છે. બરાબર. પછી 1920માં અસહકારની ચળવળ. અસહકારની ચળવળ 1922ની અંદર, બરાબર, 1922ની અંદર ચોરી ચોરાની ઘટના. આમ એક પછી એક ઘટનાઓ જોતા 1947ની અંદર ભારત દેશ શું થાય છે? આઝાદ થાય છે. આ બધી 10-10 મિનિટની ઘટનાઓ છે. 10-10 મિનિટની ઘટનાઓ છે. બરાબર. આમાં હજી બધી ઘટનાઓ આપણે નથી લઈ ગઈ, પણ હું બોલી જાઉં. જેમ કે 1905માં બંગાળના ભાગલા આવે, 1905ની અંદર બંગભંગની ચળવળ આવે, 1906ની અંદર મુસ્લિમ લીગ આવે, 1909ની અંદર 1906માં મુસ્લિમ લીગ, 1909ની અંદર મોરલે મિન્ટો એક્ટ આવે, 1913ની અંદર ગદ્દર પાર્ટી આવે, 1915માં ગાંધીજીનું ભારતમાં આગમન, 1916ની અંદર હોમ રૂલ, 1916ની અંદર લખનઉ કરાર, 1917ની અંદર ચંપારણ, 1918ની અંદર ખેડા, 1918ની અંદર જ તે બરાબર અમદાવાદ મિલમજૂર ઘટના, 1919ની અંદર રોલેટ એક્ટ, 1919ની અંદર જ તે જલિયાવાલા કાંડ. અચ્છા, જલિયાવાલા કાંડ વિશે એક વાક્ય કહો તો એ તો ખબર હશે. ભલે તમે આજ દિલક હિસ્ટ્રી ન ભણ્યું હોય, પણ મને ખ્યાલ છે જલિયાવાલા કાંડ વિશે તો તમે એક વાક્ય બોલી શકો અને બોલી જ શકો. ચલો જણાવો, જલિયાવાલા કાંડ શું છે? જલિયાવાલા કાંડ ફટાફટ જવાબ આપો. યસ, પંજાબમાં થયું હતું. જલિયાવાલા કાંડ ક્યાં થયું હતું? પંજાબમાં. વેરી ગુડ. આપણા 1000થી વધુ લોકો શું થઈ ગયા હતા મિત્રો? શહીદ થઈ ગયા હતા. 1000થી વધુ લોકો શહીદ થઈ ગયા હતા. બરાબર. પછી આવે ચોરી ચોરાની ઘટના. ખૂબ સરસ અસહકારની ચળવળ ચાલતી હતી. એ અસહકારની ચળવળ જે છે, બરાબર, એ અસહકારની ચળવળ ચોરી ચોરાની ઘટના ઘટી પછી બંધ કરવી પડી અસહકારની ચળવળ. બરાબર. પછી કાકોરી ટ્રેન ઘટના આવે 1925માં. એ કાકોરી ટ્રેન ઘટનામાં આપણા ક્રાંતિકારીઓ ટ્રેનને લૂંટી લીધી હતી અંગ્રેજોની. બરાબર. પછી સાયમન કમિશન ભારતમાં 1927માં સાયમન કમિશન. પછી નહેરુ રિપોર્ટ, મોતીલાલ નહેરુ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. પછી શહીદ ભગતસિંહનો ઇતિહાસ આવે.
શહીદ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો, કેન્દ્રીય વિધાનમંડળમાં બોમ્બ. અચ્છા, શહીદ ભગતસિંહ એક વાક્ય વારંવાર બોલતા, એ વાક્ય કયું હતું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. શહીદ ભગતસિંહ વારંવાર એક વાક્ય બોલતા હતા, એ વાક્ય કયું હતું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો ફટાફટ જવાબ આપો. એ ખબર હશે. શહીદ ભગતસિંહ વારંવાર એક વાક્ય બોલતા હતા, એ વાક્ય કયું હતું? ફટાફટ જવાબ આપો. ચલો હું હિન્ટ આપી દઉં. ખાલી જગ્યા જિંદાબાદ. મૂવીમાં તમે જોયું હશે, અનિલભાઈ, મુકેશભાઈ, ગામિતભાઈ, મૂવીમાં જોયું હશે, યાદ કરો તો. કહી દઉં છું, ઇન્કલાબ જિંદાબાદ. બોમ્બ ફેંકે છે, અંગ્રેજોના કાન ખોલવા માટે બોમ્બ ફેંકે છે. બરાબર, એ આખી ઘટના આવશે. યસ, વેરી ગુડ ગોહેલભાઈ. રેડી? તો એ ઘટના આવશે. પછી દાંડી કૂચની ઘટના આવશે. ગાંધીજી 385 કિલોમીટર ચાલ્યા હતા પગપાળા. 385. ચાલવા પછીનું કારણ શું હતું? તો કે મીઠાનો કર નાબૂદ કરવા માટે. આ અંગ્રેજો જે છે ને, અંગ્રેજો એ બદમાશ લોકો હતા. બરાબર, મીઠું પકાવવા ઉપર પણ એ લોકો કર ઉઘરાવતા હતા. ધેટ ઇઝ રોંગ. બરાબર, એ આપણને આઈડિયા હોવો જોઈએ. પછી ભારત સરકાર અધિનિયમ આવે 1935માં. ઓકે, પછી ગોળમેજી પરિષદ આવે. 1940ની અંદર ઓગસ્ટ ઓફર આવે. 1942માં ક્રિપ્સ મિશન આવે. 1946માં કેબિનેટ મિશન આવે. 1947ની અંદર ભારત દેશ આઝાદ થાય. તો 1947 સુધી તમામ ટોપિક આપણે મસ્ત રીતના જોવાના છે. આ છે મિત્રો આપણો અભ્યાસક્રમ. જોઈ લો એક વખત. આ પ્રાચીન, આ મધ્યકાલીન, અર્વાચીન. આમાં કઈ ક્વેશ્ચન હોય તો કયો મિત્રો. આમાં કોઈ ક્વેરી હોય તો કયો ફટાફટ. કમેન્ટ તમારી બધાની આવે છે. ચલો, આમાં કોઈ ક્વેરી? આજે આપણે સિલેબસ જ એક્સપ્લેન કરવાનો હતો. આજે કોઈ ટોપિક ચલાવવાનો નથી. આજે આપણે કોઈ ટોપિક ચલાવવાનો નથી. જસ્ટ એન્ડ જસ્ટ સિલેબસ એક્સપ્લેન કરવાનો હતો. નેક્સ્ટ વીકથી આપણો રેગ્યુલર ટોપિક ચાલુ થશે. એમાં શરૂઆત આપણે આધુનિક ભારતથી કરવાના છે. કેમ કે આના ક્વેશ્ચન સૌથી વધુ પૂછાય છે. સૌથી પહેલો ટોપિક આપણે કયો જોશું? યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. ચલો ફટાફટ જણાવો કોઈ ક્વેરી હોય તો. બાકી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચલો, આઈ હોપ મિત્રો તમારું આજનું સેશન સારું રહ્યું હશે. તમારી જોડે મુલાકાત કરી અને મજા આવી. વિદ્યાર્થીઓ કમેન્ટ્સ કરે છે. બરાબર. બાંગ્લાદેશના ભાગલા. યસ અનિલભાઈ, બાંગ્લાદેશના ભાગલા કઈ રીતના પડ્યા સમજાવું તમને. બાંગ્લાદેશ જે છે, બરાબર, એ ભૂતકાળમાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું અને પેલા પૂર્વ બંગાળ તરીકે ઓળખાતું. ભારત દેશ આઝાદ થયો ત્યારે ત્યાંના લોકોને પૂછવામાં આવ્યું હતું તમે કેની હારે જોડાવા માંગો છો. તો 1947માં એ લોકોએ કીધું કે અમે પાકિસ્તાન સાથે જોડાવા માંગીએ છીએ. એટલા માટે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાણું. પછી લોકોને અફસોસ થયો કે આપણે ખોટી જગ્યાએ જોડાણ, આના કરતાં ભારત હારે જોડાવાનું હતું. એટલે પછી ધીરે ધીરે ત્યાં બરાબર આંદોલન શરૂ થઈ ગયા. ધીરે ધીરે એ લોકો ટ્રાન્સફર થઈને ભારતમાં આવવા લાગ્યા. પછી ભારત દેશને એવું લાગ્યું કે જો આપણે બાંગ્લાદેશને આઝાદ નહીં કરાવીએ તો ભારતમાં વસ્તી છે વધી જશે, ભારતની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે, ભારતનું પ્રશાસન જે છે બગડી જશે. એટલે તાત્કાલિક ભારત દેશે બાંગ્લાદેશને આઝાદ કરવાનો નિર્ણય લીધો પાકિસ્તાનથી. અને 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, જેમાં ભારત દેશે પાકિસ્તાનને ખદેડી નાખ્યું અને આ રીતના બાંગ્લાદેશનો જન્મ થયો. ડિટેલમાં આપણે ત્યારે જોઈશું. ચલો મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, મળીને આનંદ થયો. આગલા મીન્સ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન ત્યાંથી શરૂ કરી દેશું. ઓકે, આ સિવાય તમારી કોઈ પણ ક્વેરી હોય તો જરૂરથી લખી લેવાની. જ્યારે પણ મારો લેક્ચર આવે ત્યારે કમેન્ટ્સ કરશો એટલે હું હરેક કમેન્ટ્સને ન્યાય આપીશ. નાની નાની તમામ કમેન્ટ્સ હું જોઈશ. બરાબર, અને છેલ્લે હું રિવિઝન પણ તમને કરાવીશ. બરાબર, અહીંયા સૌથી મોટો ફાયદો એ છે કે હર્ષિલ સર જે છે એના તરફથી અમને પૂરો સપોર્ટ મળે છે. સરે ક્યારે અમને કોઈ પણ વસ્તુની ના નથી પાડી. આની પહેલાની સિવિલ એન્જિનિયરિંગની જે બેચ હતી એમાં પણ મેં રિવિઝન લીધું હતું. મારી રીતે હું સિલેબસ ચલાવું. કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ સાહેબનો હોતો નથી. અમને એક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ મળે છે અને તમને પણ મળશે. તમે ભૂતપૂર્વ કોઈ પણ વિદ્યાર્થીને પૂછશો
તો સિવિલ એન્જિનિયરિંગની ગુજરાતમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો મિત્રો આપણી છે. અને તમે થોડાક દિવસ જશે એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. હું દર્શિત ગોસ્વામી રજા લઉં છું. નેક્સ્ટ વીકમાં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.